નમસ્કાર મિત્રો, તમે જાણતા હશો મિત્રો કે આપણે 1 થી 90 પ્રશ્નો જોઈ ગયા છે, જે વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે। મિત્રો, ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જે તમામ વિડીયો જોઈ લેજો, જેથી તમારું રિવિઝન કમ્પ્લીટ થઈ જાય। તો મિત્રો, આગળના સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, પ્રશ્ન નંબર 91 થી 100 ની શરૂઆત કરીએ। તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 91 થી કે મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી? તો જવાબ છે ઓપ્શન સી, વડાપ્રધાનને લાગુ પડતી નથી, જ્યારે ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને મહાભિયોગ પદ્ધતિ લાગુ પડે છે। મિત્રો, મહાભિયોગ પદ્ધતિ એટલે શું? મહાભિયોગ પદ્ધતિ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ તો મહાભિયોગ એ ભારત જેવા લોકશાહી દેશોમાં રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતના ન્યાયાધીશો અને અન્ય ઉચ્ચ બંધારણીય હોદ્દા ધરાવતી વ્યક્તિઓને તેમના પદ પરથી હટાવવાની એક વિશેષ કાનૂની અને સંસદીય પ્રક્રિયા એટલે મહાભિયોગ। ભારતીય બંધારણના મુખ્યત્વે રાષ્ટ્રપતિને હટાવવા માટે મહાભિયોગ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ છે। બંધારણની કલમ 61 મુજબ જો રાષ્ટ્રપતિ દ્વારા બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવે તો જ તેમની સામે મહાભિયોગ ચલાવી શકાય છે। આ પ્રક્રિયા એટલે કે મહાભિયોગની પ્રક્રિયા સંસદના બંને ગૃહોમાંથી કોઈ પણ એક ગૃહમાં શરૂ કરી શકાય છે, જે તે ગૃહના કુલ સભ્યોના ઓછામાં ઓછા 25% એટલે કે 1/4 સભ્યોની લેખિત સહી સાથેનો પ્રસ્તાવ રજૂ કરવો પડે છે। રાષ્ટ્રપતિને આ અંગે 14 દિવસ અગાઉ લેખિત નોટિસ પણ આપવી ફરજિયાત છે। ગૃહમાં મતદાન અને તપાસ કરવામાં આવે છે। પ્રથમ ગૃહમાં પસાર થવું, જે ગૃહમાં પ્રસ્તાવ રજૂ થયો હોય ત્યાં ગૃહની કુલ સભ્ય સંખ્યાની 2/3 બહુમતી ત્યાં પ્રસ્તાવ પસાર થવો જરૂરી છે, અને પ્રથમ ગૃહમાંથી પ્રસ્તાવ પસાર થયા બાદ તે બીજા ગૃહમાં જાય છે, અને બીજું ગૃહ રાષ્ટ્રપતિ સામેના આરોપોની તપાસ કરે છે અથવા તો કરાવે છે, અને આ તપાસ દરમિયાન રાષ્ટ્રપતિને પોતાનો પક્ષ રજૂ કરવાનો કે વકીલ રોકવાનો અધિકાર છે। જો બીજું ગૃહ પણ તપાસ બાદ રાષ્ટ્રપતિ સામેના આરોપોને સાચા માને અને પોતાના ગૃહની કુલ સભ્ય સંખ્યાની 2/3 બહુમતીથી મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરી દે તો પ્રસ્તાવ પસાર થયાની તારીખથી રાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી દૂર થયેલા માનવામાં આવે છે। જોઈએ આગળનો પ્રશ્ન કે ફાઇલમાંથી ડિલીટ કરેલી માહિતીને તુરંત જ પાછી મેળવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? ફાઇલમાંથી ડિલીટ કરેલી માહિતીને તુરંત જ પાછી મેળવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો અંડોનો ઉપયોગ કરવામાં આવે છે। ઓપ્શન એ આપણો સાચો રહેશે। જોઈએ આગળ નેક્સ્ટ પ્રશ્ન કે કમ્પ્યુટરનો નાનો એકમ એટલે શું? તો કમ્પ્યુટરનો નાનો એકમ એટલે ઓપ્શન સી આપણો જવાબ રહેશે બીટ। બીટ જે કમ્પ્યુટરનો સૌથી નાનો એકમ છે। આગળનો પ્રશ્ન કે આમાંથી કયું કમ્પ્યુટર નથી? કયું કમ્પ્યુટર નથી? તો આપણો જવાબ રહેશે પેશિયો। પેશિયો કમ્પ્યુટર નથી, જ્યારે એક્ટિવા, મેસિન્ટોશ અને એક્રોન આ જે કમ્પ્યુટર છે। જોઈએ આગળનો પ્રશ્ન કે રાજ્યની કારોબારી સત્તા રાજ્યપાલમાં નિહિત થશે? ભારતીય સંવિધાનમાં કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, અનુચ્છેદ 154માં જોગવાઈ છે કે રાજ્યની કારોબારી સત્તા રાજ્યપાલમાં નિહિત થશે। સંપૂર્ણ માહિતી સાથે જોઈએ તો કે રાજ્યની તમામ કારોબારી સત્તા રાજ્યપાલ પાસે રહેશે। રાજ્યપાલ આ સત્તાઓનો ઉપયોગ બંધારણને આધીન રહીને કાં તો સ્વયં કરશે અથવા પોતાના તાબાના અધીનસ્થ અધિકારીઓ દ્વારા કરાવશે। અધીનસ્થ અધિકારીઓ એટલે કે તાબાના અધિકારીઓ એટલે કે મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ। અનુચ્છેદ 154ની કોઈ પણ બાબત અસર કરશે નહીં, કે જો કોઈ પ્રવર્તમાન કાયદા દ્વારા અન્ય કોઈ સત્તાધિકારીને કોઈ કાર્યો અથવા સત્તા સોંપવામાં આવી હોય તો તે સત્તાઓ આપોઆપ રાજ્યપાલને ટ્રાન્સફર થઈ ગઈ છે તેવું ગણાશે નહીં। સંસદ અથવા રાજ્યની વિધાનસભા ને કાયદો બનાવીને રાજ્યપાલના તાબાના કોઈ પણ સત્તાધિકારીને નવી સત્તાઓ કે કાર્યો સોંપતા અટકાવી શકાશે નહીં। વ્યવહારમાં ભલે તમામ કારોબારી કાર્યો રાજ્યપાલના નામે થાય છે, પરંતુ બંધારણના અનુચ્છેદ 163 મુજબ રાજ્યપાલ આ સત્તાઓનો ઉપયોગ મુખ્યમંત્રીની આગેવાની હેઠળના મંત્રીમંડળની સલાહ અને સહાયથી જ કરે છે। તેથી રાજ્યપાલ એ રાજ્યના માત્ર બંધારણીય વડા છે, જ્યારે વાસ્તવિક સત્તા તો મુખ્યમંત્રી પાસે હોય છે। જો તમારો પ્રશ્ન હોય કે નવા ફોજદારી કાયદાના સંદર્ભમાં હોય તો ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 154 હેઠળ ભારત સરકાર સાથે શાંતિપૂર્ણ સંબંધો ધરાવતા કોઈ વિદેશી દેશની ભૂમિ પર લૂંટ ચલાવવી અથવા તો તેની તૈયારી કરવી એ ગુનો બને છે, જેમાં 7 વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઈ છે।
જોઈએ આગળનો પ્રશ્ન કે રાજ્યની વહીવટી સત્તાઓ કોના નિહિતમાં થયેલી છે? રાજ્યની વહીવટી સત્તાઓ કોના નિહિતમાં થયેલી છે? તો જવાબ છે ઓપ્શન બી, મંત્રીમંડળના નિહિતમાં થયેલી છે. ભારતીય બંધારણ મુજબ રાજ્યની વહીવટી સત્તાઓ મુખ્યત્વે બંધારણના ભાગ 6 માં જણાવવામાં આવી છે. જેમ દેશ સ્તરે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ હોય છે, દેશ સ્તરે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ હોય છે, તેમ રાજ્ય સ્તરે વહીવટી સત્તાઓ રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળના હાથમાં હોય છે. અનુચ્છેદ 154 મુજબ રાજ્યની તમામ વહીવટી સત્તાઓ રાજ્યપાલ હસ્તક હોય છે અને રાજ્યના તમામ વહીવટી કાર્યો તેમના નામે થાય છે. તેમની મુખ્ય સત્તાઓ જોઈએ તો કે તેઓ રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કરે છે. કોણ? રાજ્યપાલ. અને મુખ્યમંત્રીની સલાહથી અન્ય મંત્રીઓની પણ નિમણૂક કરે છે. રાજ્યના એડવોકેટ જનરલ, રાજ્ય ચૂંટણી કમિશનર અને રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યની નિમણૂક પણ રાજ્યપાલ કરે છે. તેઓ રાજ્યના વહીવટ અને કાયદાકીય દરખાસ્તો અંગે મુખ્યમંત્રી પાસેથી કોઈ પણ માહિતી માંગી શકે છે, અનુચ્છેદ 167 પ્રમાણે. જો રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જાય તો તેઓ કલમ 356 હેઠળ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ રાષ્ટ્રપતિને કરી શકે છે. રાષ્ટ્રપતિની ભલામણ કોણ કરી શકે? તો રાજ્યપાલ કરી શકે. રાજ્યપાલ માત્ર બંધારણીય વડા છે, પરંતુ વાસ્તવિક વહીવટી સત્તા મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળ પાસે હોય છે. રાજ્યના વિકાસ, કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, આરોગ્ય વગેરે વિષયો પર મુખ્ય નિર્ણયો અને નીતિઓ મંત્રીમંડળ દ્વારા લેવામાં આવે છે. સરકારી યોજનાઓ અને કાયદાઓનો રાજ્યમાં સચોટ અમલ કરાવવાની જવાબદારી વહીવટી તંત્ર એટલે કે સચિવાલય અને સરકારી અધિકારીઓ દ્વારા મંત્રીમંડળ સંભાળે છે. મંત્રીમંડળ રાજ્યની વિધાનસભાને સામૂહિક રીતે જવાબદાર હોય છે. રાજ્યની વહીવટી સત્તા એ જ વિષયો પૂરતી મર્યાદિત છે જેના પર રાજ્યની વિધાનસભાને કાયદો બનાવવાની સત્તા છે. એટલે કે રાજ્ય યાદી. રાજ્ય યાદીના 61 વિષયો જેમ કે પોલીસ, જેલ, જાહેર આરોગ્ય, કૃષિ, સ્થાનિક સ્વરાજ્ય અને સમવર્તી યાદીના પર વિષયો જેમ કે શિક્ષણ, વન, લગ્ન પર રાજ્ય સરકાર વહીવટ કરી શકે છે. જો સમવર્તી યાદીના કોઈ વિષય પર કેન્દ્રનો કાયદો અમલમાં હોય તો રાજ્યની વહીવટી સત્તા કેન્દ્રના કાયદાને આધીન રહેશે. કેન્દ્ર સરકારના આદેશોનું પાલન, રાજ્યની વહીવટી સત્તાનો ઉપયોગ એવી રીતે કરવો પડે છે જેથી સંસદે બનાવેલા કાયદાનું પાલન થાય. કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય કે લશ્કરી મહત્વ ધરાવતા સંદેશા વ્યવહારના સાધનોની જાળવણી માટે અને રાજ્યમાં રેલવેના રક્ષણ માટે રાજ્ય સરકારને વહીવટી દિશા નિર્દેશો આપી શકે છે. જોઈએ આગળનો પ્રશ્ન કે રાજ્યના મંત્રીમંડળના હોદ્દાના શપથ કોણ લેવડાવે છે? રાજ્યના મંત્રીમંડળના હોદ્દાના શપથ કોણ લેવડાવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, રાજ્યપાલ લેવડાવે છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 164 પૈકી 3 મુજબ રાજ્યના મંત્રીમંડળના સભ્યો પોતાનો હોદ્દો સંભાળતા પહેલા હોદ્દાને ગુપ્તતાના શપથ લે છે. શપથ કોણ લેવડાવે છે? તમને પ્રશ્ન થઈ શકે કે શપથ કોણ લેવડાવે છે? તો કે રાજ્યના મંત્રીમંડળના તમામ સભ્યોને રાજ્યપાલ એટલે કે ગવર્નર અથવા તેમના દ્વારા કાર્ય માટે નિયુક્ત કરવામાં આવેલ વ્યક્તિ શપથ લેવડાવે છે. શપથના પ્રકાર અને અનુસૂચિત મંત્રીઓએ બંધારણની 3જી અનુસૂચિમાં આપેલા નિર્ધારિત નમૂના મુજબ 2 પ્રકારના શપથ લેવાના હોય છે, હોદ્દાના શપથ અને ગુપ્તતાના શપથ. તમને પ્રશ્ન થઈ છે કે હોદ્દાના શપથ એટલે શું અને ગુપ્તતાના શપથ એટલે શું? તો કે હોદ્દાના શપથ એટલે કે જેમાં બંધારણ પ્રત્યે વફાદાર રહેવાની અને નિષ્ઠાપૂર્વક કામ કરવાની પ્રતિજ્ઞા હોય છે તેને હોદ્દાના શપથ કહેવાય છે. અને જેમાં મંત્રી તરીકે પોતાની સાથે આવતી સંવેદનશીલ બાબતોને ગુપ્ત રાખવાના શપથ લેવાના હોય છે તેને ગુપ્તતાના શપથ કહેવામાં આવે છે. જોઈએ આગળનો પ્રશ્ન કે કાગડાની નજરે હાસ્ય કથા કોની છે? કાગડાની નજરે હાસ્ય કથા કોની છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાલાની છે. કાગડાની નજરે હાસ્ય કથા કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાલાની છે. જોઈએ તો કે કિશોરલાલ મશરૂવાલા ગુજરાતી સાહિત્યના અગ્રણ્ય ચિંતક, પ્રખર વિચારક, ચારિત્રકાર, નિબંધકાર અને અનુવાદક હતા. તેઓ મહાત્મા ગાંધીના પરમ સહયોગી અને અગ્રણી અંતેવાસી હતા. ગાંધીવાદી વિચારધારાના અત્યંત તાર્કિક અને સ્વતંત્ર ભાષ્યકાર તરીકે તેઓ જાણીતા છે. તેમનો જન્મ 5 ઓક્ટોબર 1890ના રોજ મુંબઈમાં થયો હતો, પરંતુ તેમનું મૂળ વતન સુરત હતું. તેમણે મુંબઈની વિલ્સન કોલેજમાંથી પદાર્થ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર વિષયો સાથે 1909માં BA અને 1913માં LLB ની પદવી મેળવી હતી. બાળપણમાં તેઓ એક આકસ્મિક બીમારીમાંથી બચી ગયા હતા. તેમના સ્વામિનારાયણ સંપ્રદાયના પિતાએ તેમને ભગવાન સહજાનંદની કૃપા માનીને
પોતાના નામને બદલી પિતા તરીકે ઘનશ્યામ નામ રાખ્યું હતું, તેથી તેઓ કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા તરીકે ઓળખાયા. જોઈએ આગળનો પ્રશ્ન કે ઈશુનું બલિદાન કૃતિ કોણે લખેલ છે? ઈશુનું બલિદાન કૃતિ કોણે લખેલ છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, સ્વામી આનંદે લખેલ છે. ઈશુનું બલિદાન કૃતિ સ્વામી આનંદે લખેલ છે. સ્વામી આનંદ વિશે જોઈએ તો કે સ્વામી આનંદનો જન્મ 8 સપ્ટેમ્બર 1887 ના રોજ થયો હતો અને તેમનું મૃત્યુ 25 જાન્યુઆરી 1974 ના રોજ થયું હતું. ગુજરાતી સાહિત્યના અગ્રણી નિબંધકાર, ચરિત્રકાર અને પ્રખર ગાંધીવાદી કાર્યકર હતા. તેઓ તેમના બળકટ, પ્રવાહી અને તળપદી શૈલીના ગદ્ય માટે સાહિત્ય જગતમાં ગદ્ય સ્વામી તરીકે વિશિષ્ટ પ્રતિષ્ઠા ધરાવે છે. ગદ્ય સ્વામી એટલે સ્વામી આનંદ. મહાત્મા ગાંધીજીએ તેમની જગ પ્રસિદ્ધ આત્મકથા સત્યના પ્રયોગો લખવા માટે પ્રેરણા આપનાર પ્રમુખ વ્યક્તિ સ્વામી આનંદ જ હતા. સત્યના પ્રયોગો જે ગાંધીજીએ લખી હતી આત્મકથા, જેની પ્રેરણા આપનાર મુખ્ય વ્યક્તિ તરીકે સ્વામી આનંદ હતા. સ્વામી આનંદનું મૂળ નામ, તેમનું પૂર્વાશ્રમનું નામ હિંમતલાલ રામચંદ્ર દવે હતું. તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાસે આવેલા શિયાળી ગામમાં થયો હતો. ક્યારે થયો હતો? તો 8 સપ્ટેમ્બર 1887 ના રોજ થયો હતો. બાળપણમાં લગ્નના વિરુદ્ધમાં અને ઈશ્વર દર્શનની લાલસામાં માત્ર 10 વર્ષની નાની ઉંમરે તેમણે ઘર છોડી દીધું હતું. શરૂઆતમાં તેઓ રામકૃષ્ણ મિશનના સાધુઓના સંપર્કમાં આવ્યા અને ત્યાંથી તેમણે સ્વામી આનંદાનંદ નામ ધારણ કર્યું, જે ગાંધીજીના સંપર્કમાં આવ્યા બાદ ટૂંકાઈને સ્વામી આનંદ બન્યું. જોઈએ નેક્સ્ટ કે મોનિટરનું રિઝોલ્યુશન શામાં માપવામાં આવે છે? કેબી, એમબી, એચઝેડ કે ડીપીઆઈ? મોનિટરનું રિઝોલ્યુશન શામાં માપવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન ડી, ડીપીઆઈમાં માપવામાં આવે છે. મોનિટરનું રિઝોલ્યુશન ડીપીઆઈમાં માપવામાં આવે છે. તો મિત્રો, આજના ટોપ 10 પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. આવતીકાલે નેક્સ્ટ આવા ટોપ 10 પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.